રાજકોટમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સમસ્ત મોઢ વણિક સમાજ મહિલા મંડળ દ્વારા આગામી 17 મે રવિવારના રોજ એક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યુવીએમસી પાર્ટી લોન્સ ખાતે યોજાનારા આ પંચવિધ મનોરથમાં હિંડોળા, ગિરિરાજજી, વ્રજકમલ અને મહાપ્રભુજીની બેઠકો સહિતના દર્શનનો લહાવો મળશે. ભારતભરના મહિલા મંડળોમાં કદાચ પ્રથમવાર રાજકોટ મહિલા મંડળ દ્વારા નાત જમણ એટલે કે જ્ઞાતિ ભોજનનું વિશેષ આયોજન કરાયું છે. આ અવસરે સમાજ સેવા બદલ સ્વર્ગ હર્ષાબેન શાહને મરણોત્તર અને સરોજબેન ભાઠાને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અશોકભાઈ રાણપરાની કીર્તન મંડળીના સંગાથી યોજાનાર આ કાર્યક્રમ સમાજમાં એકતા અને ભક્તિનું નવો સંદેશ આપશે. સમસ્ત મોઢવણિક સમાજ મહિલા મંડળના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. જય શ્રી કૃષ્ણ. મારું નામ જાનવી શ્રેયાંશ મહેતા. સમસ્ત મોઢવણિક સમાજ મહિલા મંડળમાં આપણે પંચવિધિ મનોરથ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ભારતમાં સમગ્ર વખત આપણી મહિલા મંડળ આ પ્રોગ્રામ કરવાના છીએ અને એમાં મહાપ્રસાદનું નિઃશુલ્ક આપણે રાખેલો છે. યુવીએમસી પાર્ટી પ્લોટ, ન્યારી ડેમ રોડ, આઉટ ઓફ ધ બોક્સ હોટલની સામે. અને 17 મે રવિવાર 2026ના રોજ આ કાર્યક્રમ આપણે રાખેલો છે, જેમાં 2 થી 2,500 લોકોથી વધારે લોકો મહાપ્રસાદનો લાભ લેશે. અને આ મનોરથમાં આપ સર્વેને, જ્ઞાતિજનોને ભાવભર્યું આમંત્રણ છે અને આપ સર્વે આવી અમારું આ કાર્યક્રમને આગળ વધારી અને વિભાવશો. થેન્ક યુ.